નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જેતપુરની જેતપુર શહેરમાં રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેશન ચોક વિસ્તારમાં મહાવીર શોપિંગ સેન્ટરમાં પેઢી ધરાવતા અને ડુંગળી બટાકાના વેપારી જયદીપભાઈ કેશરિયા નામના વેપારીએ જેતપુર પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા પોતાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ફરિયાદીની પત્ની બીમાર હોવાથી જેતપુરના કણકિયા પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ હતા. પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં જ રોકાયા હતા. ત્યારબાદ ફરિયાદી પોતાના મકાને જતા મકાન મેઇન દરવાજો તૂટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તૂટેલો હતો. દરવાજામાં ખોરું પડેલું જોવા મળ્યું હતું. ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં હતો. સાથે વેપારીના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી 3.85 લાખની રોકડ તેમજ સોનાના સેટ 2, સોનાની વીંટી 3, સોનાનો ચેન 2 સહિત સોનાના દાગીનાની જેની કિંમત રૂપિયા 3.95 લાખની કિંમતના અને 15 તોલા સોનાના દાગીના મળી કુલ 7.80 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો અને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢા ગુનેગારને રોકડ રકમ અને સોનાના દાગીના સહિત તમામ મુદ્દામાલ સાથે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી લીધા છે. ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સૌપ્રથમ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં જઈ બંધ મકાનને તાળું મારેલું જોઈને ત્યાં રેકી કરતા બાદમાં રાત્રિ દરમિયાન બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા. સાથે જ આરોપીઓને પૈસાની જરૂર હોવાથી મોજ શોખ કરવા માટે વધુ પૈસા જોતા હોવાથી ચોરીઓ કરતા હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ આપી હતી. સાથે ઝડપાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી ઉમેશ ઉર્ફે ઉંદરડી રમણીકભાઈ વાળા વિરુદ્ધ અલગ અલગ 19 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. અન્ય આરોપી જયેશ ઉર્ફે ટકો પાયાભાઈ ગઢવી વિરુદ્ધ પણ 2 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ચોરીની ઘટનામાં પગ મૂકનાર આરોપી રવિ આંબાભાઈ કારતનિયા પહેલી વાર પોલીસના હાથે ઝડપાયો ગયો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહાણા, તેના ઘરમાંથી અમુક ઈસમો ઘર તોડી અને કુલ 7,80,000 જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલ, જેમાં સોનાના સેટ 2, સોનાની વીંટી 3 અને સોનાના ચેઇન 2 તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ 15 થી 16 તોલા સોનું અને બાકીના રોકડ 3,85,000 જેવું રોકડ થઈ અને કુલ 8 લાખ જેવો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા. જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ. જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈના સ્ટાફને સૌપ્રથમ જે બાતમી મળેલ તેમાં એક રીઢો ગુનેગાર જે જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ અને અન્ય 2 આરોપીઓ જે નાસ્તા કરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આજે સોંપેલ છે. જેથી ત્રણેય આરોપી જે આ ગુનાના કામને અંજામ આપેલ છે એ ત્રણેય આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે. આરોપીઓ છે તે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા, શા માટે ચોરી કરતા હતા? મોજશોખ કરવા માટે કરતા હતા કે અન્ય કોઈ માટે આ ચોરી કરતા હતા, એવી કોઈ પૂછપરછમાં સામે આવ્યું? હા, પ્રથમ જે મેઇન આરોપી પકડાયેલ તેની પૂછપરછ દરમિયાન એણે જણાવેલ કે અમારે પૈસાની ભીખ હોય અને એ દરમિયાનમાં અમારે વધારે ખર્ચાને પહોંચી વળવા માટે અમે આ ચોરીની પેલી વિચાર કરેલ અને આ ચોરીને અંજામ આપેલ. અને જે આરોપી છે એ મૂળ રીઢો ગુનેગાર છે. 15 થી 16 ગુના અગાઉ પણ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. આરોપી છે તેને કઈ રીતે ખબર પડી કે આ ઘરની અંદર કોઈ છે? આરોપીની પૂછપરછ દરમિયાન એણે એવું કીધું કે હું આ વિસ્તારમાંથી જ્યારે નીકળ્યો ત્યારે મેં 2-3 વાર મકાનમાં જોયું કે આ મકાનની બહાર એક મોટું તાળું લાગેલ છે, જેના આધારે એ લોકોએ નક્કી કરી અને પછી ઘરફોડ કરવાનું નક્કી કરેલું.